गाइस वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो हाल में તમે જે ડેમો વિડિયો જોયો આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। हेलो गाइस वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो आज આપણે લવ માટેનું જોરદાર ટેક્સ્ટ ઇફેક્ટ વાળું સ્ટેટસ બનાવવાના છીએ। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે અને તમારે XML ફાઇલ એડ કરવાની છે, ટેક્સ્ટ લેયર વિડિયો XML, અને XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો સૌ પહેલા આપણે XML ફાઇલની અંદર આવી જવાનું છે। XML માં પછી તમે જોઈ શકો છો આપણો ફૂલ પ્રોજેક્ટ એડ કરેલો છે, ખાલી એમાં તમારે ફોટા અને વિડિયો એડ કરવાના છે। તો સૌ પહેલા આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ માં જઈ ઓડિયો વાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક સોંગ એડ કરી દઈશું એની અંદર। સિમ્પલી આ રીતે આને સોંગને ખેંચીને આ રીતે બધાને નીચે લઈ દેવાનું છે। બસ આ રીતે આટલું કરાવી સિમ્પલી તમારે આગળ લાવવાનું છે ને તમને ટેક્સ્ટ ઇફેક્ટ નીચે લખેલું જોવા મળશે, સિમ્પલી તમે જોઈ શકો છો। તો સિમ્પલી તમારે ઇંગ્લિશમાં હશે તો સિમ્પલી તમારે ગુજરાતીમાં કેવી રીતે કન્વર્ટ કરવાય તો સિમ્પલી યાદ આ રીતે તમારે ઇંગ્લિશમાં ટેક્સ્ટ આવી જશે, નીચે તમે જોઈ શકો છો। તો સિમ્પલી તમારે ઉપર એક ફોન્ટ ચેન્જ કરવાની છે અને આ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તમે આ ફોન્ટ લેશો એટલે તમારે આ ટાઈપની ગુજરાતી ટેક્સ્ટ થઈ જશે। તમે એમાં કલર બીજે કંઈ બી ચેન્જ કરી શકો છો। આટલું કરાવી સિમ્પલી તમારે આગળ લાવવાનું છે 1.26 સેકન્ડે। તો સિમ્પલી આ બીટ પર આવી જવાનું છે ને એવી આપણે એની અંદર એક વિડીયો એડ કરવાનો છે। તો સિમ્પલી વિડીયો એડ કરી દઈએ। સિમ્પલી આ વિડીયોની અંદર એડ કરી દેવાનું છે ને વિડીયોની ટાઈમલાઈન મુજબ સેટ કરી દઈશું। બસ આ રીતે એની વિડીયોનો અવાજ આપણે મ્યુટ કરી દેવાનો છે એટલે આપણો સોંગનો પણ વોઇસ આવી જાય અવાજ। બસ આ રીતે મ્યુટ કરી દેવાનું છે ને જે આપણે વિડીયો એડ કર્યો વિડીયોને ખેંચીને આપણે સોંગની ઉપર લઈ દેવાનું છે એટલે એની અંદર આપણે બધી ટેક્સ્ટ ઇફેક્ટ આવી જાય। બસ આ રીતે તો અહીંયા આપણે બધી ટેક્સ્ટ ઇફેક્ટો પણ એની અંદર આવી ગઈ છે ને સિમ્પલી તમારે લાસ્ટમાં આવી જવાનું છે ને એ તમારે જે બીટ આવે 13.23 સેકન્ડે તે બીટ પર સિમ્પલી આવી જવાનું છે ને એ તમારા વિડીયોનો ભાગ વધારે હોય તો સિમ્પલી એને કટ કરી દેવાનું છે। તો સિમ્પલી વિડીયોની અંદર આવી જવાનું છે ને એ તમે સિમ્પલી તમારા ઓપ્શનમાં જઈને તમારા વિડીયોનો ભાગ કટ કરી દેવાનો છે વધારાનો। બસ આ રીતે તો સિમ્પલી લાસ્ટમાં તમારે આ ટાઈપનું આવી જશે। તો સિમ્પલી એમાં તમારે એક બે ફોન્ટ યુઝ કરી છે આઈફોન ઇમોજી, તો સિમ્પલી તમે ડાઉનલોડ કરી દેજો એ ફોન, અને જે મેં આ ટેક્સ્ટમાં ફોન્ટ યુઝ કરીએ ફોનની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો સિમ્પલી તમને ટેક્સ્ટ લોગો પણ જોવા મળશે। સિમ્પલી તમે આ લેયરમાં જઈને એ તમે ચેન્જ કરી દેજો। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે, તમે એકવાર વિડીયો જોઈ લો। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે। સિમ્પલી આપણે એની એક્સપોર્ટ વાળા ઓપ્શનમાં જઈને એની ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે। તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર, તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ।